નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ। સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે। ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધવાની કોઈ યોજના નથી। ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે। આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે। સરકારે પરિસ્થિતિ ઉપર આની ઉપર નજર પણ રાખી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ઉનાળાની ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। હાલ બજારમાં લીંબુ ₹200 થી ₹250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે થોડાક સમય પહેલા ₹100 થી ₹120 ભાવે મળતા હતા। ભરૂચ એપીએમસીના વેપારીઓ અનુસાર ઉનાળામાં લીંબુ પાણી અને શરબતની માંગ વધવાથી ભાવની અંદર તેજી આવી છે। નાના ગ્રાહકોને પણ ₹20 થી ₹30 લીંબુ મેળવવા મુશ્કેલ બન્યા છે। આ વધારો માત્ર ભરૂચ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશમાં અસર આની જોવા મળી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક। જૂનાગઢ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની મબલખ આવક જોવા મળી રહી છે। દરરોજ સરેરાશ 10,000 બોક્સની આવક થઈ રહી છે। આવક વધુ હોવાથી કેસર કેરીના ભાવ ₹700 થી ₹1100 વચ્ચે રહ્યા છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ગણિત પણ બગડ્યા છે અને તેઓ નુકસાનીનો સામનો કરી રહ્યા છે। વેપારીઓના મતે જેમ જેમ આવક વધી જશે તેમ ભાવ પણ હજુ પણ ઘટાડો થઈ શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સૂર્ય શક્તિનું કેન્દ્ર, વિશ્વનું સૌથી મોટું સોલર પાર્ક। શું તમે જાણો છો? ગુજરાતના ધોલેરા ખાતે વિશ્વનું સૌથી મોટું સિંગલ લોકેશન અલ્ટ્રા મેગા સોલર પાર્ક આકાર લઈ રહ્યું છે। આ હકીકત રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। હજારો એકરમાં ફેલાયેલી આ પરિયોજના માત્ર વીજળી જ નહીં ઉત્પન્ન કરે, પણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં પણ મોટું યોગદાન આપશે। આ આંકડા ગુજરાતને ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ક્રૂડ તેલના ભાવમાં 4% વધારો। તેલના ભાવમાં લગભગ 4% વધારો આવ્યો છે। વાસ્તવમાં ઈરાનનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકન નૌસેનાની નાકાબંધી જારી રહેશે ત્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે નહીં। અમેરિકાની બેન્ચમાર્ક તેલ વેસ્ટલ ટેસ્ટા ઇન્ટરમીડિયાએ 4.06%થી વધીને $94.73 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જ્યાં સુધી ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 3.62%થી વધીને $105.63 પ્રતિ બેરલ થઈ ગયું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધમાં અમેરિકાનો અડધો સ્ટોક ખતમ। ઈરાન સામેના યુદ્ધને કારણે અમેરિકાના મિસાઇલ ભંડારમાં મોટો ઘટાડો થયો છે। CSISના રિપોર્ટ મુજબ અમેરિકન સેનાએ તેની મહત્વની મિસાઇલ સિસ્ટમનો મોટો હિસ્સો વાપરી નાખ્યો છે। પેટ્રિયલ મિસાઇલના 50% સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે, જ્યારે થાળ ઇન્ટરસ્પેટર અડધાથી પણ વધુ વપરાઈ ગયો છે। પ્રેસિઝન સ્ટોક
મિસાઇલ પર 45થી વધુ ખર્ચ થયો છે. સંરક્ષણ ક્ષમતા અને સપ્લાય ચેન પર આના કારણે દબાણ સર્જાયું છે. તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોંઘવારી વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર. એર ઇન્ડિયા તેની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટની અંદર આશરે 10% ઘટાડો કરશે. ઓક્ટોબરના અંતમાં શિયાળાના સમયપત્રથી શરૂ કરીને ટાટા ગ્રુપની આ એરલાઇન દરરોજ લગભગ 100 ફ્લાઇટ બંધ કરશે. હાલમાં એરલાઇન દરરોજ લગભગ 900 ફ્લાઇટનું સંચાલન કરે છે. એટીએફના વધતા ભાવ અને તેના જૂના કાફલા માટે સ્પેર પાર્ટની અછતને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઈરાનનું કડક વલણ, હોર્મોઝ નહીં ખુલ્લે. ઈરાની સંસદના સ્પીકર એવા મોહમ્મદ બાકેર ગાલિફે ફર્સ્ટ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં હોર્મોઝ સ્ટેટ ફરીથી ખોલવામાં આવશે નહીં. યુદ્ધ વિરામના ઉલ્લંઘન વચ્ચે આ શક્ય નથી. તેમણે અમેરિકા પર ઈરાની બંદરોની નાકાબંધી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા સમાન છે. જ્યાં સુધી અમેરિકા નાકાબંધી ખતમ નહીં કરે ત્યાં સુધી પૂર્ણ યુદ્ધ વિરામ અને સમુદ્રી માર્ગ ખુલ્લો અશક્ય છે, જે ચિંતાનો પણ વિષય છે. તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો.